લોકો નીકળી ગયા છીએ. અમારી હોટલથી વોકિંગ ડિસ્ટન્સ જ થાય છે જે અમારે જવાનું છે. તૈયાર થઈ ગયા પણ શૂઝ પહેરવાની આળસ થઈ ક્રોક્સ પહેરી તો મેં ક્રોક્સ જ પહેર્યા કેમ કે ક્રોક્સમાં કમ્ફર્ટેબલ લાગે. અમારા અત્યારે અમે લોકો જઈએ છીએ અહીંયા કારગિલ વોર મેમોરિયલ છે જે અમારા હોટલથી વોકિંગ ડિસ્ટન્સમાં થાય છે. તો અમે અહીંયા જઈએ છીએ. જ્યારે આપણે કારગિલનું વોર થયું હતું ને એના મેમરીમાં કર્યું છે. બાકી નથી ખબર બટ કારગિલના વોર રિલેટેડ છે. તો આપણે જઈ અને અહીંયા જઈશ. મમ્મી ગાંડી થઈ ગઈ પહાડ જોઈને. હું તમને ફ્રન્ટ કેમેરા જો કંઈક આવો વ્યૂ છે. અને હવે અમે લોકો જઈ છીએ અંદર મેમોરિયલ જો આવી રીતના છે કંઈક અંદર. આપણે અંદર અલાઉડ હશે તો હું તમને દેખાડીશ કેમ કે ફોન તો અલાઉડ એમ કીધું હતું. પછી જોઈએ હવે તો આવી રીતના જુઓ તમે સામેનો વ્યૂ છે. બહુ જ મસ્ત વ્યૂ છે. અને આ જો કારગિલ વિજય દિવસ રજત જયંતિ મહોત્સવ આવી રીતના અહીંયા કંઈક છે. ચાલો આપણે જઈએ. સો અમે અંદર આવી ગયા છીએ કારગિલ વોર મેમોરિયલમાં અને અમને અમુક ઇન્સ્ટ્રક્શન આપી કે તમે લોકો આપણા જે આર્મી ઓફિસર છે હા અને આવી રીતના છે કંઈક જો તમે. અને અમને ઇન્સ્ટ્રક્શન આવી કે આપણે આર્મીના ઓફિસર છે એમને આપણે લેવાના નથી. ફોટોમાં ન લઈ શકીએ અને વિડીયોમાં ન લઈ શકી. બાકી તમે લઈ શકો છો ફોટો ને વિડીયો. અને છે ને તમારે સ્ટેન્ડિંગ પોઝિશનમાં જ ફોટો ને વિડીયો લેવાના બાકી નહીં. ફાયર જો નામ લખાય છે જે આપણે શહીદ થયા હતા ને. હા મેજર વિવેક ગુપ્તા. હા કારગિલ વોરમાં જે છે બધાના સ્મારક છે. આ જેટલા તમને દેખાય છે ને સ્ટેચ્યુ એ બધા એકદમ ક્લીનનેસ તો છે ને. આ જેટલા તમને સ્ટેચ્યુ દેખાય છે ને એ બધા છે ને જે શહીદ થઈ ગયા છે ને આપણા આર્મી ઓફિસર એમના છે જે કારગિલ વોરમાં શહીદ થઈ ગયા હતા. એમના મેજર રાજેશ સિંહ અધિકારી. પછી તમે વ્યૂ જો અહીંયાથી સુપર વ્યૂ. હા હા નો આવે. અને આ છે લ્યુટેનન્ટ મનોજ પાંડે. અને આ જે બરફ આપણે જે સામેનો પહાડ દેખાય છે જે બરફ છે એને કહેવાય છે ટાઈગર હિલ. એ ટાઈગર આપણે જ્યારે કારગિલનું યુદ્ધ થયું હતું ત્યારે સામેવાળા પાકિસ્તાની એ ટાઈગર હિલ ઉપર હતા અને આપણા બધા સૈનિકો નીચે હતા. એટલે બહુ ટફ હતું બરાબર એ લોકોને લડત આપવાનું. પણ છતાં આપણા જવાનો એના હોસલાથી પણ એ ટાઈગર હિલને વિજય કરી ને ટાઈગર હિલ વળી પાછો આપણામાં ભારતમાં લઈ લીધો. જય હિન્દ. ઝંડા ઊંચા રહે અમારા. તિરંગો લહેરાઈ દીધો. હા આપણો હિલની ચોટી ઉપર. હા આ તિરંગો પછી આપણા સૈનિકો ટાઈગર હિલ પર લહેરાઈ દીધો. ઓલો રહ્યો ને કેસરી સફેદ ને લીધો અહીંયા આપણી ચોટી અહીંયા આપણે ઓલું કરી લીધું. કયો આ રહ્યો ને જે થાંભલો ટાવર એ આપણું જ છે આ બધું. અને ટાઈગર હિલ આપણો જ હતો. ટાઈગર હિલ અને જો છેક ઓલી એ બધા આમ દેખાડો ચોટી જો. આ બધું જુઓ
આ કારગિલ મેમોરિયલના અંદર છે અને અત્યારે આર્મી ઓફિસર જે છે એ એમની પ્રેક્ટિસ કરે છે અને ટ્રેનિંગ લે છે એની સુપર હતું બટ એ નો સો અમે લોકો અંદરથી આવી ગયા છીએ જોઈને મ્યુઝિયમમાંથી ત્યાં મેં કીધું એલાઉડ નથી એટલે નહીં દેખાડી શકી કેમ કે અહીંયા એલાઉડ શૂટિંગ નથી અને આપણે જવાનું રહ્યા ને એનું બધું જે શહીદ થયા આપણે ચોટી કઈ રીતે જીતી એ બધું છે કારગિલ ઉપર કઈ રીતે ચડ્યા એમ બધું કે એનો વોકી ટોકી એના જે આપણા ગ્રેનેડ આપણી ઉપર નાખ્યા હતા બધા એમને જે બોમ્બ નાખ્યા હતા ને બોમ્બના જે ટુકડા છે ને એ જે અહીંયા રાખ્યા છે અને એમના ટોચ ઉપર હિલ ઉપર જે ફ્લેગ હતો ને પાકિસ્તાન વાળો ને એ લઈને અહીંયા રાખ્યો છે જે એના હથિયારો અમુક એના જે ઓલા હોય ને એ બધું લઈ લીધું જે મેન આપણે આ છે જે આપણને જીતાડવામાં આપણે તોપ આનો મેન ફાળો હતો આપણે હિલ જીતવા માટે બહુ મસ્ત સુપર એક બુક લઈ દેજે લઈ દઈશ એકવાર ફરજિયાત આવવું જોઈએ કેમ કે આ આપણા હિન્દુસ્તાનનું ગૌરવ છે ઓફકોર્સ લે જો આખું આવી રીતના મેમોરિયલનું છે વ્યૂ અને સામે છે ટાઈગર હિલ જે પપ્પાએ હમણાં તમને દેખાડી ને આ ફ્લેગ છે જય હિન્દ. હવે આપણે આપણા જે કારગિલ યુદ્ધમાં જે આપણા બધા શહીદો થયા છે એમની આ બધી અહીંયા સમાધિ છે તો સમાધિનું સીન બતાવો બકો આટલા બધા શહીદ થયા હતા આપણી માટે આપણા જવાનો શહીદ અહીંયા થયેલા છે બધાના નામ નંબર રેન્ક નંબર બધું આમાં લખેલું છે પણ બધાનું આપણે ન બતાવી શકી બરોબર બે ત્રણ બબુ અહીંથી ઝૂમ કરી નામ બોલ અંદર બતાવો જો આ છે ઇન મેમરી ઓફ નંબર 27014328 હેવ દયાકર મનુભાઈ ભોજાભાઈ 11 ગ્રેન્ડર્સ who made the supreme sacrifice અને આ છે અંચલ કુમાર પછી ઓમ બહાદુર બલમી મદનલાલ CGCP દેવ બહાદુર અને લાસ્ટમાં છે જાડેજા મહિપતસિંહ ધીરુભા હા છે જાડેજા મહિપતસિંહ ધીરુભા આપણા ગુજરાતનું ગૌરવ આમાં તો કેટલાય આપણા ગુજરાતી છે બટ આપણે બધાયનું નામ કેટલી વાંચ્યું એક આ જાડેજા ધીરુભાઈ જાડેજા મહિપતસિંહ ધીરુભાઈ અને આ એક છે મનુભાઈ ભોજાભાઈ એ આપણા ગુજરાતી છે એક ગોપાલભાઈ છે આ બધા આપણા શહીદ થઈ ગયા આપણા જે આ જાડેજા ઝાલા કીધું એક ગોપાલભાઈ કરી છે ભોજા એ આપણા ત્રણેય ગુજરાતના છે બાકી ઘણા છે એમ નથી આપણને ખબર પણ જે આગળ હતા આપણે ગુજરાતનું ગૌરવ કહેવાય ભાઈ ગમે એમ હા જો આ સ્ટેચ્યુ છે આપણે જ્યારે કારગિલ ટોચ જે આપણે વોર વખતે આપણે જીતી ગયા હતા પછી આવી રીતના ઝંડો લહેરાયો હતો તમામ આમ ઉભા રહ્યો ને તો બતાવો આમ બધું ક્યાંયથી અહીંથી આમ એટલે ખબર પડે જો બહુ આ બધી કરી હા જો આ બધી ઉપર ટેકરીની જે ટોચ છે બધી જગ્યાએ પાકિસ્તાન વાળા ટોટલી જગ્યાએ સૈનિકો આવી ગયા હતા આ ટોટલી જગ્યાએ અને આપણા વાળાને ઈ ઉપરથી ગોળી નહીં આપણા વાળાને પાણો મારે ને તો એ ગોળી કરતા બદતર આપણે નુકસાન કરે બરાબર ને તો એ ગોળીઓ મારતા હોય તો આપણા સૈનિકોની શું ઓલી થઈ છતાં આપણા વીર જવાનો બરોબર એની અરે ટક્કર લઈ અને પછી એવું કહે છે ટાઈગર હિલની એ લોકોને એવું હતું કે પાછળ તો એટલું આમ ચડાઈ હતી ને કોઈ શક્ય જ નહોતું કોઈ માણસ ચડી શકે પણ છતાં એ લોકોએ શું આગળ જ ધ્યાન દીધું ને આપણા આ બધા જવાનોએ પાછળથી ચડી બરોબર જે અશક્ય છે એને શક્ય બનાવી અને પાછળથી ચડીને એ લોકો ઉપર હુમલો કર્યો હતો એ આપણા વીર જવાનો બરોબર આ બધા જોઈએ આપણા વીર જવાનો કે જે આપણા માટે આપણા દેશ માટે જે આપણે આ જીવી છીએ આપણે સુરક્ષિત છીએ બરાબર એ આપણા બધા જે શહીદ જવાનો અને જે અત્યારે આપણા બોર્ડર ઉપર અને બધે જે આપણી રક્ષા આપણી ઇન્ડિયન આર્મી જે કરે છે એને લાખ લાખ ધન્યવાદ અને સેલ્યુટ છે જય. હવે અમે કારગિલ મેમોરિયલ જે આપણું યુદ્ધ થયું હતું બરાબર એના દર્શન કરી દર્શન જ કહેવાય જોયું ન કહેવાય દર્શન કહેવાય કારણ કે એક મંદિરથી જરાય કમ નથી એ આપણું બરાબર છે કારણ કે અહીંયા જે બધા લોકો સમાધિ રૂપે આરામ કરે છે, બરાબર, એ આપણા માટે બધા આપણા ભગવાન જ છે. અને એ છે
ત્યાં આપણે છીએ અને સુરક્ષિત છીએ અને સારું જીવી શકીએ છીએ. તો હવે આગળ આપણે અમારી સાથે બન્યા રહેજો. હજી ઘણા બધા કુદરતી સૌંદર્ય પોઈન્ટ બધા આવશે, અમે તમને દેખાડશું. તો ચલો, જય હિન્દ. વચ્ચે જરાક હવે સ્ટોપ કર્યો છે નહીં મુનાભાઈ? હે, વ્યૂ છે મસ્તીનો. મેં કીધું લાવો, નદી એકલા ચાલી જાય છે, ફરતા પહાડ છે. તો મેં કીધું જો પહાડ જો ફરતા, જો કાંઈ ઘટે નહીં. ફરતા વ્યૂ જુઓ તમે, બરાબર. તો ફર્સ્ટ ક્લાસ છે. આ આપણી ગાડી પડી છે, આ ગાડી આપણી. આ રોડ છે, જો રોડ કેવો ફર્સ્ટ ક્લાસ. તમે રોડ જો. આ કેમ આવ્યા નહીં ઉતરાની? હાલો, ધીમે ધીમે ધીમે. અમારી ગાડી પડી છે ને હવે થોડીક વાર કીધું લાવો સાઈડ સીન સારો છે. જો પહાડ બતાવું તમને, જો ફરતા પહાડ છે અને આ બરફ ઝૂમ કરીને બતાવું. જો છે ને બરફ, જો ઓલો તો આખો પર્વત બરફવાળો હોય. જો છે ને બરફ. હાલ ભાવ. પોટીઓ કૂતરો મરી ગયો. પોટીઓ ક્યાં કહેના. પણ ગીત આ તમે સૌંદર્ય જોઈને તમે કોઈ દી ન ગાયું હોય ને. હા, આમ જો પાણી, જો પાણી છે. જો જોઈ જા. ચલો, ભાવ માન કરીને પાણીનો ફૂલ ટપી ગઈ છે. એકવાર કાશ્મીર આવવું જોઈએ માણસ. નદીમાં નકરા પથ્થર, વરસાદ કાલે કોથળી ભરી નકરા પથ્થર જ વીણ. હા, ગાડીમાં વજન કર્યો કાકાએ. પણ એવા સરસ છે ને. આ બધું પાણી રહ્યું ને પહાડમાંથી આવે. હો ભાઈ, હિમાલય બરફ ઓગળે ને એ આ બધું પાણી. જો અમારો વંશ ભાઈ આવી જશે. કેવું સૌંદર્ય. ये जो कश्मीर है इसका है क्या कहना. હા, કશ્મીર તો કશ્મીર છે. હો ભાઈ, ઠંડી એટલી છે. એ તો ભાઈ બધી જાતનું તો સુખ તો ન જોઈએ ને ભાઈ. ઠંડી હિસાબે તો અહીં માણ આવે છે. બરફ નો તમે શું કે લે, બરફ તો જોવાય ન મળ્યો. પથ્થર તો જો તમે, મને તેમ છે લઈ લો કેટલાય. પછી તમારે જેટલો પથ્થરનો વજન થઈ જાય. કેવા છે પણ આમ તો છે. કા મુનાલાલ, કેમ છે? કાંઈ ઘટે એવું? જો આ પાણી નીકળે ભાઈ. હે, કેવું? જો અહીંથી આ પાણી, જો પાણી. એમ આ મુનાભાઈ કે પાણીને ના એના ભૂકા બોલી જાય. હે, મારું તો મારે કરી. કા એમ નમને એકાથી આમાં ડિસ્કી મરે. તો પછી ઠંડુ છે ને. જો આ બધો બરફ, ગ્લેશિયલ બધું બરફનું. જો પહાડ આમ જાણી આપને એમ થાય કે નીચે આવશે કે આયા. જો ચારેય કોરનો વ્યૂ, વચ્ચે નદી. અહીંયા આ બધા કરે ને, કેમ્પિંગ કરે. આ કેમ્પિંગ પોઈન્ટ છે. કરવી છે ઓમ ક્યાં આખી ગાડી ઠેઠ જાય તો મજા આવે નહીં મુનાભાઈ? એવો પોઈન્ટ ગોતશું. આવે છે ને તો આવે. જો આમ કોઈ પાણી આમથી આવે. હું મારા મિત્ર મંડળ કે મારું ગ્રુપ કે મારા સગાવાળો એને એક રિક્વેસ્ટ કરીશ કે જીવનમાં એકવાર ભલે ગમે ત્યારે પણ પરિવારને લઈ બરોબર કાશ્મીરની શેર ફરજિયાત કરજો.
બહુ મજા આવશે, બહુ આનંદ આવશે. બહુ મજા આવે. આમ જો તમને દેખાય આ નદી જાય છે આ બાજુ પાણીની સામે આ બધા પહાડ છે. આમ તમે જો તમને થાય કે વાહ રે વાહ કુદરત. આને કુદરત કહેવાય આપણે એમ કહીએ ને કે સ્વર્ગ. સ્વર્ગ ક્યાંય ગોતવા જવાનું હે જો સામે સૂરજ દાદા ને પાણી પહાડ ને પાણી પહાડ ને ઝાડવા તો આ રે જ નહીં કેમ કે બરફ જ એટલો ઠંડુ હોય. આ અત્યારે એટલો તડકો છે તો અમે રહી નથી શકાતું પણ આ તો થયું કે થોડુંક વિડીયો ઉતારવો છે ને એટલે એમ કે સ્વેટરને પહેરવું હોય ને પણ રહી નથી શકતી હું આમ વિડિયાનો ઓલામાં સ્વેટર તો કાઢ્યું છે પણ રહેવાતું નથી ને એમ જો કેવી નદીઓ સરસ ઝરણા તમે જો ખરખર ખરખર જાય. આમ જો તમને એક બતાવું એક જ મિનિટ એને પપ્પાને રીલ ઉતારવી છે તો ઉતારી દઉં છું. આમ જો પાણી પાણીનો તો છૂટો જ નથી ભાઈ. હા વાહન જાય ને જો હા મેં અમારી ગાડી ઊભી છે આવ. હવે થોડુંક શૂટિંગ અહીંયા ઉતારી લીધું છે અમે મેમરી માટે, બરાબર. હવે પછી આગળ આપણે બીજો કોઈ સારો પોઈન્ટ આવશે અને હા અને વચ્ચે આપણે રાંધીને શું કર્યું કહેવાય ભાવ કેમ્પિંગ આપણે વચ્ચે કરવાના છીએ, બરાબર. તો અમારી સાથે બન્યા રહીજો અને કુદરતી સૌંદર્યનું મોજ લઈજો, બરાબર ને ભાવ. જો આ વનશે ગાડીમાં. આ એક મંદિર છે, મહાદેવજીનું મંદિર છે, જો પહાડ વચ્ચે છે ને, ફર્સ્ટ ક્લાસ. અહીં લાવો દર્શન કરાવો આપણે ક્યાંય મંદિરના દર્શન ક્યાંય બરાબર થયા નથી, તમે લાવો દર્શન કરો. ચા પીવાનો વોલ્ટ કર્યો છે આપણે, હોટલ જેવું કંઈક આવ્યું છે આપણી ગાડી, બરાબર. ચાનો સ્ટોલ છે. મુનાભાઈ કીધું ચાનું કીધું ને, આ સ્ટોલ છે જો જરાક ચાનું બતાવું તમને કઈ રીતના સ્ટોલ વચ્ચે આવે છે. ચાનો સ્ટોલ છે. મહાદેવ મહાદેવ, જય ગુરુ નાનક. આવું કંઈક આપણી ગાડી છે, અહીંયા વ્યૂ છે આવો જો. માણસો બધા ચા પાણી પીવા બસ બડા. હા જો આ બોર્ડર છે, તમારે કારગિલ જવું હોય ને તો 4 વાગ્યા પછી નથી જવા દેતા, એટલે 4 વાગ્યા પહેલાં બને ત્યાં સુધી આવી જાઓ, બરાબર. શું છે આ બોર્ડરની હોટલ છે. મુનાભાઈ એમ કહે છે, એ ગયા હતા તપાસ કરી હતી, બરાબર. એટલે એમ કહે છે કે 4 વાગ્યા પછી 4 વાગ્યા પછી ભાઈ હા 4 વાગ્યા પછી ભાઈ આવક જાવક અહીંયા બંધ છે. હવે આપણે જો વાંયલો પાછળનો વ્યૂ જો, અમારા વંશભાઈ આવી ગયા છે. અમે તપાસ કરી લઈશું બરાબર. હા જરાક ચાલો ચા પીને મળી. નક્કી કર્યું તમે? હાલો ભાઈ સમોસા બધા કે સમોસા ખાવા તો 4 સમોસા લઈ લે, બરોબર. 4 સમોસા દઈ દો ભાઈ. ઓકે 4 કરો. જો જલસા હે ને, બારું નથી નીકળવું, બેઠા બેઠા આ લોકોને બધાને ફેસિલિટી જો એકદમ બહુ મસ્ત છે. મસ્ત હે એમ કેમ હે ભાવ? ના અમારે નથી ચાખો, અમે ચા પી લીધી ફર્સ્ટ ક્લાસ ભાઈ. જો આ સમોસા ગરમ ગરમ ગરમા ગરમ સમોસા, આ ચટણી ઢોરતો ને વંશ ઢોરશે ભાવ ઓછાડું. ફર્સ્ટ ક્લાસ કરો, એન્જોય કરો. ચલો જો ડાઉટ લાગે એટલે કેવી રીતે ચેક કરે. एक डाउटफुल जैसा थोड़ा लगता है तो देखो ऐसे टीचर लेते हैं.
ચેક છે જેવું એ લોકોને લાગે એટલે સીધું બધું આ આઈ કાર્ડથી માંડી બધું ચેક કરે. चेक हो रहा है अभी सभी का चेक कर रहे हैं. અગર તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારા ડેલી બ્લોગ્સ માટે અમારી ગિરનારી બ્લોગ્સ ચેનલ છે તો એને પણ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય બાય, રાધે રાધે.